જાફરાબાદ દરિયાઈ પંથકના ખેડૂતો નોંધારા બન્યા છે। જાફરાબાદના મોટા માણસા ખાતે ખેડૂતે 16 વીઘા જેટલી જમીનમાં મગફળીના પાથરા સળગાવી દીધા છે, તો ડુંગળીના પાકમાં પશુઓને ચરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો હતાશ થયા છે। દેણું કરી અને પકાવેલા ખેતી પાક નષ્ટ થતા ખેડૂતોએ ના છૂટકે મગફળી સળગાવી તો ડુંગળીમાં પશુઓ માટે ખુલ્લા મૂકવામાં આવી હતી। તો ખાંભાના નાની ધારીમાં મગફળી સળગાવી દેવામાં આવી છે। નાની ધારીમાં મગફળી પર ટ્રેક્ટર ફેરવવામાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ સાવરકુંડલાની, તો ત્યાં આંબરડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવી દીધા છે। દેવા માફીની માંગ સાથે ખેડૂતોની સરકાર પાસે આશાઓ અપેક્ષાઓ રહેલી છે। તો હવે જોઈએ સરકાર શું કરે છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।